હું બહાદુર ડાંગર પીપી ઘેટિયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે, પોતાના પરિવારનું રક્ષણ કરી શકે, એના માટેનો એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું, જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં, જેમ કે ભૂકંપ હોય, પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે, અને પ્રેક્ટિકલી જે એનડીઆરએફની ટીમ છે એમના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ એનડીઆરએફની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં। નમસ્તે, મારું નામ ડોલેરા ઉર્જિતા છે અને હું 11મા ધોરણમાં ભણું છું અને હું વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું। તો આજે ચોમાસાના દિવસોમાં અમને એનડીઆરએફની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધીની માહિતી અમને આપી છે। તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, કેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ના જોઈએ। પહેલા તો સૌપ્રથમ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ, આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને ઇમરજન્સી કોલ કરવો જોઈએ, 108 નંબર બોલાવવા જોઈએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરામણમાં હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ। અને એનડીઆરએફ ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે જે મુસીબતો આવે છે એ શીખવી છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસની જાનને કેવી રીતે બચાવવી જોઈએ એ બધું આપણે શીખવું છે। અને દરેક વિદ્યાર્થીને, દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ, કારણ કે આ આપણી દરેકની મૂળભૂત ફરજ છે। દરેકને આ શીખવું જોઈએ। આ કોઈ દરેક કોમન વસ્તુ છે, બધાને શીખવું જરૂરી છે। અને